મિઠુડા જો 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 ગુડ મોર્નિંગ ગાઈઝ, હેપી સન્ડે બધાને. કેમ છો? હું તો મસ્ત જાગી ગઈ છું. હજી નાસ્તો કરવાનો બાકી, નાવાનું બાકી, ટેન્શન ફ્રી. આજ તો જ્યારે કરવું હોય ત્યારે. હજી વોઇસ ઓવર બાકી છે તમારા માટે વ્લોગ મૂકવાનું, તો બધું ધીમે ધીમે કરીશ. અને કામ બી બધી બાકી છે હજી. આરામથી, આપણે કઈ ઉતાવળ છે નહીં, મસ્ત આરામથી કામ કરતા જઈએ. નાસ્તો કરી લીધો છે. નાસ્તામાં ગઈ આજે રોટલી વઘારેલી અને ખાખરા. હવે હું સંજાળી દઉં. મેં સાવરણી કચરું કહીએ ને એ કરી નાખ્યું છે, પોતા બાકી છે. પણ હવે આપણે ભેગું ભેગું રસોઈ પણ બનાવવાના છે. તો ચાલો, બપોરે મને દાળ ભાત ખાવાની ઈચ્છા છે તો હું દાળ ભાત બનાવું છું. અને આ મારું ફિલ્ટર એટલો અવાજ કરે ને, જાણે એમને કોઈ મ્યુઝિક બજાવતું. પણ મ્યુઝિક જેવું કઈ હોતું જ નથી, નકરો દેખાડો જ કરે, મગજ પકવે છે. તો ચાલો, ચોખ્ખો ભાત દાળ જે બી હોય મૂકવા માંડીએ. આપણે દાળ ને ભાત મૂકી દીધા છે. મેં જ મૂક્યા છે, બીજા કોઈ નથી મૂક્યા. વળી તમે કહેતા નહીં કે વિડીયો બનાવવા હાટું બીજા મૂકતા હશે નહીં કહેતી. હવે આપણે કરવાના છે પોતા. હા, એક્સરસાઇઝ કરવાની છે. થોડા સાચી તો આપણે પોતા કરી લઈએ. ખાયો ઘા બધું કામ કરી લીધું, નાઈ લીધું, ફ્રેશ થઈ ગઈ, માથે રોજ કરી લીધા, નવા વાઘા પહેરી લીધા. હવે કરવાની છે રસોઈ. આપણે કન્ટિન્યુ કામ જ. સન્ડે છે કે પછી કઈ ખબર જ નહીં પડતી મને. હું બનાવું છું સૂકી ભાજી. અહીંયા દાળ છે, દાળ વઘારવાની જ છે ખાલી. અહીં બધું રેડી થઈ ગયું છે. હવે મસ્ત એટલે કે મસ્ત એક નંબર દાળ વઘાર નાખી, ભાજી બનાવી. એટલે બપોરે બધા ગોળડા ઓઢી અને સુઈ જ જાય. દાળ ભાત ખાઈ સીધા. આ નથી જોતા કોઈ. તો આપણે તો મસ્ત જમી કરી અને થોડીક વાર હું હતું, પણ નીંદર ના આવી એટલે નીકળી ગયા. ધારાની ઘરે જશું હવે આપણે રખડતા. તડકો હે તોય નીકળી ગઈ છું હું તો. ઓય આ જો મીઠું ન્યુ મેમ્બર ના, જૂનો જ છે પણ બહાર નો નીકળતો. બટકા ભરે ઝીણા. ઓય મીઠુડા જો 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 જો. તો જો આ એકલો રમે છે. ધારાનો ભાઈ છે. ધારા વાહે ઊભી હે. એન ભાઈને એકલો મૂકીને વહી ગઈ હે. અને શું કહેવાય, નારાજ થઈ ગયો છે. ઓય હે ને ડાયો વાયડો હે, બટકા ભરે હે. હા ભાઈ, માં તારી જ વાતું કરું. જો કેટલો આઘો હાથ રાખ્યો છે તોય બટકા ભરવાની કરશે. જો ભૂંદરા. મીઠું. કેરી ગાય આવી રીતે કેરી ખાવાની હોય. સાચી કેરી ખાવાની. તો આપણે નીકળી ગયા. હવે ઘરે જમવાની કઈ ઈચ્છા નથી એટલે ધીમે ધીમે ઘરે પહોંચી જઈએ. તો આપણે મસ્ત ઘરે પહોંચી ગયા છીએ. ગરમી સહન કરતા બહુ ગરમી છે યાર. બહાર તો જવાય એવું જ નથી એસી સિવાય. એમ થાય એસી માથે લઈને ફરીએ આપણે, અને પોસિબલ નથી. હવે કઈ જમ્યું નથી કારણ કે નાસ્તો કર્યો હતો એટલે આપણે ભૂખ નથી. અને હવે કરવાનું છે એડિટ અને પછી સુઈ જવાનું છે કારણ કે થોડા માથા દુખ રહ્યા અમારા. સારું, આપણે આજનો વ્લોગ અહીં પૂરો કરીએ છીએ. આજનો વ્લોગ તમને પસંદ આવે તો લાઈક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. મળીએ નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ. શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય બાય.